ફૂટપાથ જો ગરી જાય આમાં. મિત્રો અમે છે ને અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલા અને જો અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે અને મિત્રો 200-250 પગથિયા ચડ્યા ને તો એક કોરો ખાઈ લીધો છે. બોલો ચામુંડા માતા કી જય. હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ. તો હર હર મહાદેવ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. જો કે મિત્રો તમને ખબર તો પડી જ ગઈ છે થંબનેલ જોઈને કે અમે આજે ક્યાં જઈ રહ્યા છીએ, તો પણ કહી દઉં કે અમે આજે છે ને ચોટીલા, ભગતના ગામ અને વસ્ત્રી આ 2-3 જગ્યાએ જવાની છીએ. તો ફૂલ મજા આવવાની છે, તો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો અત્યારમાં છે ને જો માતાજીને દીવા અગરબત્તી કરી નાખે છે, દર્શન કરી લીધા અને હવે પછી બધા કમ્પ્લીટ થઈ ગયા છે. જો કે આજે છે ને બધા વ્રતવાળાની બધા જોડે આવવાના છે, એટલે સ્પેશિયલ બધા ગાડી બાંધીને એક સાથે જઈ રહ્યા છીએ. તો ચાલો, તો અત્યારે છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે, તો પહેલાં નીકળી જાય અને પછી પાછા આપણે મળીએ. મિત્રો જો ગાડી આવી ગઈ છે અને અમારી વાટે છે, એટલે જો આપણે છે ને તારાદારને એ બધું લઈ લીધું, કેમ કે આને છે ને જો ઓલો શું કહેવાય ઉલટી જેવું થાય છે ને એટલા માટે. હાલો અમારા કૃષિભાઈ પણ જો બાબલા જેવા થઈ ગયા છે ને બેટા. હા એટલે લો આ લગાડી દીધું. હા હાલો નથી લગાવું લાયેલ. આ બધા આવી ગયા છે ગાડીમાં, હવે ગાડી ઉપડવાની છે. હાલો હાલો બધાને ટાટા કહી દે. તાર જવાનું છે? હાલો હાલો. તો મિત્રો હવે ગાડીમાં બધા આવી ગયા છે, જો પહોંચી દીધું, હવે બધા જઈ રહ્યા છે. કોઈ બોલતા નથી, જય હરખી રીત બોલો, ભૂખા આયા હોય ની જેમ બોલો. ચાઉર માની આ બસ એમ. ફૂક ગાડી, હા ફૂક ગાડી. રાખો ઉભી રાખજો, કેતા રાખજો, ઉભી રાખો. બસ અમારે આવવાનું છે એ રાખો. એટલે એ ગાડી, હા ભાઈ એ ગાડી જો અત્યારે છે ને જો રસ્તામાં ગાડી ઊભી રહી દીધી છે અને દુકાને અમે રહી છીએ નાસ્તો લેવા માટે. તો ચાલો પેલા નાસ્તો લઈ લઈએ. હાલો મિત્રો, તો લીમડે પહોંચી ગયા છીએ. અમે છે ને અત્યારે લગભગ પહોંચી જઈશું વખત પરના પાટીએ અને અહીંયા જો ગેસ ઇન્ડિયનમાં ગેસ પુરવા માટે ગાડી ઊભી રાખી દીધી છે. તો બધા પાણી પી લે, ગેસ પુરાઈ લે, એટલે પછી એમ પાછા અહીંથી નીકળી જઈશું. ચાલો થઈ જ જઈએ. મારા બટાનો હાલો મિત્ર, ગેસ પુરાઈ લીધો છે ને, જો બધા બેસવા મળે છે ગાડીમાં. હાલો કીધું આપણે થવાનું. હાલો 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 આવ્યો ઓલો હતું રોટીને આવતી હતી જો ઓલપેથી આ બાજુ ઠેઠ ગલોટિયું ખાઈને આવતો જો. હા જો ને આખી ફૂટપાથ જો ગરી જાય આમાં જો. એટલે એમાં કેવું છે ખબર, જો આ બધા ફૂટપાથ નથી ને એટલે ત્યાં ગરી ગયેલું ટાયર. મિત્રો અમે છે ને અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલા અને જો અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે અને સામે જો ચામુંડાનો ડુંગર દેખાઈ રહ્યો છે, તો આપણે ત્યાં જવાનું છે ઠેઠ. હા બધા ગાડીઓમાંથી ઉતરી જ જશે અને જો ચાલવા માંડ્યા છે મંદિર તરફ જવા માટે. અને અમે થોડીક વાર માટે ઊભા છીએ કેમ કે 2-3 ફ્રેન્ડ આવી રહ્યા છે, તો એને મળીને પછી જઈએ. મિત્રો કૃષિ છે ને આ બધું જોઈને બહુ રાજી થઈ જાય નહીં બેટા. જો આ અહીંથી ડુંગર ચોખ્ખો દેખાઈ રહ્યો છે, જોઈએ કે ત્યાં આગળ કેટલું પબ્લિક છે વગેરે. અહીંથી તો જો કે અત્યારે વધારે જ દેખાઈ રહ્યું છે. જો આ બધા હા જો થઈ ગયો ને રાજી રહી ગયા. હા 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 જો ગાડીઓ ભળી ગયો ગાડીઓ. હા હા જો સસ્તામાં સસ્તા ખટારા બટા જો. હા 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 હજુ આપણે મંદિર તરફ જોઈએ પછી આપણે પાછા આવશું બેટા. હા
મિત્રો કેશુભાઈ છે ને જો આ બધી રમકડા દુકાન ને એવું બધું ભાડે ને તો જો કરે. શું કહેવાનું? કયું લેવાનું? હા 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 હો. મિત્રો આજે છે ને ગુરુ પૂનમ છે તો આજે પબ્લિક બહુ વધારે આવ્યું હતું. તો હું તમને બતાવું કે જો આ આટલું બધું પબ્લિક છે, જોકે અત્યારે તો અહીંયા ઓછું છે પણ આગળ જયું ને એ બહુ વધારે આવતું જાય છે. જોઈએ ડુંગર પાસે કેટલું પબ્લિક છે, ત્યાં જઈને વિચારીએ કે જેટલું પબ્લિક છે એ રીતના તો ચડશું અથવા તો નહીં ચડીએ. મિત્રો અમે છે ને અત્યારે પહોંચી ગઈ છીએ ચામુંડમાના ડુંગર પાસે અને અહીંયા આગળ એટલી બધી ભીડ છે ને કે સમજાતું નથી. આ એટલું બધું પબ્લિક છે ને કે ન પૂછો વાત, એમ ઘણું બધું પબ્લિક છે. અમારા માણસો અત્યારે ક્યાંય છે મને જ નથી ખબર. આ એક છે જો અમારા રે, અને હું કૃષ્ણ ને 3 જણા છીએ. હાલો મિત્રો તો ધીમે ધીમે ડુંગર ચડવાનું કરી દેવું ચાલુ, કેમ કે આજે ગળદી જ એટલી બધી છે ને પૂનમના લીધે થઈ. તો ચાલો ધીમે ધીમે ચડવી. અને બેટા ચડવું હોય ડુંગર. હા જય ચામુંડમાની જય. એટલી બધી ભીડ કે હાલવાની કોઈ જગ્યા નથી. હાલો મિત્રો તો હે ને આઈને નાળિયેર વચન નાખવાનું છે, કેમ કે મારી મમ્મી ચડી નહીં હતી ને એટલા માટે. એટલે આઈને નીચે નીચે નાળિયેર વચન નાખશું. ચાલો ધીમે ધીમે ડુંગર ચડવી. મિત્રો 200-250 પગથિયા ચડ્યા ને તો એક કોરો ખાઈ લીધો છે અને હવે પાછું કરી નાખ્યું છે ચડવાનું ચાલુ. થોડું કઠિન છે પણ ચડવાનું થાય છે. જો હેલી આવે છે ઉપરથી કંઈક આવું લાગી રહ્યું હતું. જો અત્યારે આ જાળી ફીટ કરી દીધી છે, નગર છે ને પેલા જાળી ફીટ નથી તો બધું ચોખ્ખું દેખાતું હતું. લગભગ માણસો છે ને અહીં સુધી ચડે ને 200-250-300 પગથિયા બધા થાકી જશે ને પછી થોડીક વાર માટે આ બેસી જશે અને પછી પાછા ડુંગર ચડવાનું ચાલુ કરી દેશે. ચાલો મિત્રો તો લગભગ અહીંથી ચામુંડમાનું જો નામ લખેલું તો અહીંથી દેખાય છે અને અહીંથી જો એકદમ મસ્ત વ્યૂ આવી ગયો છે ચોટીલાનો. જો પાર્કિંગ પછી અહીંયા ક્યાંક છે ને જો આ ઝૂંપડીએ કૃષિને એમને મૂકીને આવ્યા છીએ એટલે મસ્ત દેખાઈ રહ્યું છે અને પવન પણ મસ્ત આવી રહ્યો છે. એટલે થોડીક વાર માટે આરામ કરવા માટે બેસી ગયા છીએ. થોડોક પરો ખાઈને પછી પાછા ડુંગર ચડવાનું કરી દઈશું ચાલુ. આના 12 વાગી ગયા છે હવે અને પહોંચી જઈ છે. જોકે થોડાક જ પગથિયા બાકી છે અને ચડવામાં ઘણું બધું કઠિન પડે હો. હાલો મિત્રો હવે પહોંચી ગયા છીએ ઠેઠ ચામુંડમાના મંદિર પાસે અને હવે લગભગ તો થોડાક જ પગથિયા બાકી છે, 25-30 પગથિયા જ બાકી છે. ફાઇનલી ચડાઈ દીધી ને તને માન ચડી છે, વચ્ચે ઊભી રહી જવાની હતી પણ કઈ તો ચડાઈ દીધી. હાલો મિત્રો તો હવે છે ને દર્શન કરવા જઈ રહ્યા છીએ. જોકે પુરુષો અને લેડીઝ માટે અલગ અલગ છે તો તમે જાઓ આમ આવજો. સારું વાંધો નહીં, ક્યાં આવશો? ઓલા કણે અને કાં તો આવીને આ પ્રસાદ થાય અહીં કણે. સારું હાલો હાલો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો કે લાઈનમાં ઊભા રહી જઈએ. ચામુંડા માતા કી જય! ચામુંડા માતા કી જય! ચામુંડા માતા કી જય! ચામુંડા માતા કી જય! મિત્રો લાઈન જ એટલી બધી છે ને કે દર્શન કરવામાં થોડીક વાર લાગશે તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. બોલો ચામુંડા માત કી જય! બોલો ચામુંડા માત કી. હાલો મિત્રો હવે છે ને માતાજીના દર્શન તો કરી લીધા છે ને હવે જઈ રહી છીએ નાળિયેર વધારવા માટે. નાળિયેર વધારવામાં પણ જો આટલી બધી ભીડ છે ચીમ થઈ છે. હાલો જય મા ભગવતી જય ચામુંડા. આ બધા દર્શન કરવાવાળા એટલા બધા છે ને આજે મિત્રો તો દર્શનનો વારો આવતા ઘણી બધી વાર લાગે. નાળિયેર વધીને પછી જો આવી જશે માં લખેલું છે ને ત્યાં કણે ફોટો પડાવવા માટે. જો કે બધા ભાઈ કણે ઓલરેડી બધા ફોટો જ પડાવતા હોય છે પણ આવી જશે
તો કે પાર્લી તો છે ને હવે અમે જઈશું નીચે. હાલો તો હવે નીચે. મિત્રો બધાને છે ને ચોટતા નથી પૈસા, અમુક અમુકને એમને એમ ડાયરેક્ટ ડબ્બાની અંદર જતા રહેશે. મિત્રો અત્યારે છે ને થોડીક ડુંગર ઉતરવાની થોડીક મજા આવી રહી છે, કેમ કે ચડતી વખતે છે ને થોડુંક ડુંગર ચડવામાં હાર પડતું હતું. અને જો બંચીને ધીમે ધીમે મારી જોડે ડુંગર ન ચડે હોત તો લગભગ તો એ વચ્ચેથી ને પાછી વળી જાત, પણ અત્યારે જો ડુંગર ધીમે ધીમે ઉતરી રહી છે. તો સારું, ચાલો મિત્રો, તો હવે છે ને આપણે ડુંગર ઉતરી જઈએ અને પછી પાછા મળીએ. હાલો મિત્રો, જો આ મંદિરે છે ને હું કોઈ દિવસ પગે લાગવા નથી ગયો, કેમ કે આ હું ઘણી વખત દર્શન કરવા આવ્યો છું, પણ હું કોઈ દિવસ નથી ગયો. એટલે આજ પહેલી વખત જઈ રહ્યો છું આ મંદિરની અંદર દર્શન કરવા માટે. કાંઈ કણે જો અલગ અલગ માતાજીના દર્શન. જય માતાજી. જય જય કરો, જય જય કરો બેટા, જય જય કરો, જય જય કરો, જય જય, જય જય. હા, જય રાંધણમાં જય જય, જય જય કરો, જય જય. કબૂતર પાડી. જય માતાજી. હાલો મિત્રો, તો હવે છે ને અત્યારે હવે માતાજીના દર્શન કરીને પછી જો આવતા રહીએ છીએ. અને અમારા કૃષિભાઈ જો પાછા ચાલુ કરી દીધું છે, અને જો આ બધી રમકડાને એવું બધું મળે છે. અમારા કૃષિભાઈ જો પાછું ચાલુ કરી નાખ્યું કે આ લઈ જાઓ, લોલું લઈ જાઓ. જો થયું લેવાનું, હા હા લેવાનું, હા જો રમકડા ઘણા બધા છે, જોઈએ. ચાલો મિત્રો, અમે છે ને અત્યારે ચાવણમાના દર્શન કરીને નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ લાલજી મહારાજની જગ્યામાં, ભગતના ગામ સાયલા. મિત્રો આગળ કંઈક ઇસ્યુ હોવાના કારણે જો આ ટ્રાફિક જામ થઈ ગયું છે. અને જો સામે કંઈક થયું છે, એક્સિડન્ટ થયું હોય તો ખબર નહીં. આજે સવારમાં પણ એક એક્સિડન્ટ જોયું હતું અને અત્યારે પણ એ કંઈક થયું છે. જોઈએ, આપણને દેખાય છે તો શૂટિંગમાં લઈ લઈશું. મિત્રો આના લીધે છે ને એટલું બધું ટ્રાફિક હતું, બોલો પાછળ જો. હાલો મિત્રો, તો અમે અત્યારે પહોંચી ગયા છે લાલજી મહારાજની જગ્યામાં. અને જો આ તળાવ છે બાજુમાં, અને જગ્યા જો સામે છે, કેમ કે માણસો અહીંયા આગળ છે, એટલે લગભગ અંદાજે ત્યાં આગળ હશે. હા, હો ભૂ, વાહ વાહ, ભૂ ભૂ. મિત્રો, તો પહેલાં તો આપણે કરી લઈશું કાશી વિશ્વનાથ મહાદેવજીના દર્શન, અને પછી જઈએ મિત્રો. અમે છે ને અત્યારે જો આ લાલજી મહારાજની જગ્યામાં પહોંચી ગયા છીએ, અને અમે આ પહેલી વખત આવ્યા છીએ, કોઈ દિવસ આવ્યા નથી. જો કે અહીં ઘણી વાર આવ્યા છું, પણ આમ જો અહીંનું કેટલું મસ્ત જગ્યા છે. એટલે હા ભાઈ કેતા, એટલે હા, એટલે હાથી જો, હાથી નહીં બેટા, આમ જોતો ખરે યાર કેવું મસ્ત છે. ચાલો મિત્રો, તો હવે જઈએ અંદર જગ્યામાં દર્શન કરવા માટે. શું બેટા? હા ચો, હાલો આપણે ભગવાનના દર્શન કરવા જવાનું બેટા. ચલો, જો મંદિર કેટલું એકદમ મસ્ત છે. જે ઓહો, વાહ હો, એકદમ મસ્ત. જય હનુમાન દાદા, છે તો દાદા, દાદાને પૈકી લાઈ જાય, પૈકી લાઈ જાય, જોજે કે હો દાદા. કરવા ચેલેન્જ. હા જો હાથી, હાથી છે ને, એલા એલા એલા, હાલો એ બેટા,
કિસી મિત્રો લાલજી મહારાજની જગ્યામાં એકદમ મજા આવી જાય, પણ હજુ ઘણી બધી જગ્યા જોવાની બાકી રહી જાય છે. તો ફરી ક્યારેક આવશું અને અત્યારે ખાલી દર્શન કરીને તરત પાછા નીકળી જશે, કેમ કે હજુ જવાનું છે વસ્તડીમાં મેરડીમાં દર્શન કરવા માટે. તો વરસાદ ચાલુ થઈ ગયો, હાલો આપણે જવાનું છે ને બેટા. સાંજે આ બાજુ કેટલા બધા છે, પકડેલ બીજા બાજુ મછલી. હાલો ચાલો મિત્રો, આ તળાવ જુઓ, લાલજી મહારાજની જગ્યામાં તમે આવ્યા છો તો ત્યાં આગળ જો એના કાંઠે એક મસ્ત મંદિર છે, અને ત્યાં પછી અંદર ઘણું બધું જોવાનું છે. જોકે અમે હજી નથી ગયા. એમાં થયું એવું કે અમે છે ને અલગ અલગ જગ્યાએ જ્યાં ફરવામાં રહ્યા, ચોટીલા ગયા હતા અને અત્યારે ભગતના ગામ આવ્યા છીએ, અને હવે જઈશું ડાયરેક્ટ વસ્તડી મેરડીમાંના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અને હાલો મિત્રો, તો અત્યારે છે ને અમે પહોંચી જઈશું મેરડીમાંના મંદિરે વસ્તડી. તો જો હાલો મિત્રો, તો જો અમે અત્યારે પહોંચી જઈશું મેરડીમાંના સાનિધ્યમાં, અને જો આ મેરડીમાંનું મંદિર છે. જો તમે કોઈ દિવસ આવ્યો હશે તો તમને ખબર હશે કે આ એકડે છે ને બહુ મસ્ત મેરડીમાંનું મંદિર છે, અને કાંઠા જ છે ભોગાવાના. શું છે મેરડીમાં. હાલો તો આપણે અંદર જઈને પેલા દર્શન કરી લઈએ માતાજીના. કિસી આજો આય કિસી કિસી આય એલા 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 હાલે હાલ કિસી કીશું ને બેસાડો ને પછી ઘણા બધા વારા પછી બેરા જો આ બધાને જો મિત્રો મેરડી માતાજીને મસ્ત મજાના દર્શન કર્યા, અને વસ્તડી અંદર ફૂલ મજા આવી, કેમ કે છોકરાઓને પણ મજા આવી જાય એવું મોટું એવી વસ્તુ હતી કે ગાડીઓને એવું બધું હતું, તો એમને પણ મજા આવી જાય. એટલે હવે છે ને અહીંથી ને જઈશું અમે સીધા રાણપુર અથવા તો ધંધુકા. તો જોઈએ કે હવે આની આગળ શું થાય છે, ઘરે જઈએ છીએ કે રસ્તામાં ક્યાંય બીજે ક્યાંય રોકાઈએ છીએ. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો. તો હવે ડ્રાઇવિંગ કરશે અમારા ક્રિશિવભાઈ. આય કિશિવ કિશિવ ક્રિશિવ આ બાજુ જો. આય મારા બટાનો જો ઓલા ગાડીમાં બેઠો હતો ને તો એ સામું નહોતો જોતો, ને આમાં બેઠો હોય ને તો એ નથી જોતો. આય ક્રિશિવ. હાલો મિત્રો, તો અમારી જોડે જે મિત્રો આવેલા હતા ને એ બધા જો આવી ગયા છે દર્શન કરીને. જો હા બસ આવી ગયા, જો દર્શન કરીને જો બધા બેસી ગયા ગાડીમાં. ખાઓ ખાઓ તમે બધા ખાઓ, આ સવારના ભીસાય છે. હાલો મિત્રો, તો અત્યારે રસ્તામાં ઊભા રહી ગયા છીએ જ્યાં અમે જાગતા મેરડીમાંનું મંદિર છે ને તે જગ્યામાં મેરડીના દર્શન કરવા માટે. તો આજે તો ખૂબ આનંદ થઈ ગયો છે ભાઈ, બહુ મજા આવી ગઈ છે. જો અત્યારે જો મેરડીમાંના મંદિરે છીએ અને દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો પેલા મેરડીના દર્શન કરી આવીએ, અને પછી પાછા જોઈએ કે કઈ જગ્યાએ પાછા જવાનું થાય છે. મિત્રો, તો આ જો અમારું ગ્રુપ છે જે દર્શન કરવા માટે બધા આવી રહ્યા છે. તો જય મેરડીમાં. હાલો માતાજીના દર્શન કરો. હાલો જય મેરડીમાં. હાલો મિત્રો, તો હવે છે ને મેરડીમાંના દર્શન પણ કરી લીધા છે, અને પાછા બેસી રહ્યા છીએ ગાડીમાં. તો આ છે જાગતા મેરડીમાંનું પોસ્ટર, રોડ ઉપર રાણપુર રોડ ઉપર આવેલા છે આ મેરડીમાં. જો આ બધા બેસી જશે ગાડીમાં, અને હું ને કિશોર પાછળ છેલ્લા છીએ બેસી જઈએ. હાલો મિત્રો, તો એમને આખો દી છે ને જો જે ભાઈ ફેર્યા છે ને ભાઈ જો આ રહ્યા જે ગાડીવાળા છે ને જો આ રહ્યા
એમને એ ગાડી હતી આખો દી અમને ફેર્યા છે, બહુ મજા કરાવી. એટલે જે કોઈ મિત્રોને ગાડી બંધાઈ હોય ને તો આમનો કોન્ટેક્ટ કરી લીજો. ગાડી પોપ 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 જો એટલે ટાંકા છે, આ તો ઓઇલના ટાંકા જો, પેટ્રોલનો ટાંકો હોય છે જો, ભારતવાળાનો છે એટલે. હા જો કેટલા બધા છે. એ તો કેવી રીતે કર્યું પોપ પોપ ગાડી. તો આ બધા હવે ઉતરી રહ્યા છે. ચાલો ઉતરો ઉતરો. હાલો તો મિત્રો આજનો વ્લોગ આટલો, તને મળીએ નવો વ્લોગની સાથે. ટાટા બાય બાય.